टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। આજે મહત્વપૂર્ણ ગતિવિધિ ગાંધીનગરમાં ચાલી રહી છે, કારણ કે આજથી સત્રનું શરૂઆત થઈ રહી છે। રાજ્યપાલનું અભિભાષણ થશે અને ત્યારબાદ આ સત્ર શરૂ થઈ જશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પણ મળશે અને થોડી વારમાં આ કેબિનેટની બેઠક શરૂ થશે। વિધાનસભા બજેટ સત્ર, વિધેયકો અંગે થશે ચર્ચા। આરોગ્યની ભરતી વિવાદ મામલે પણ ચર્ચા થશે। નર્સિંગ ભરતી વિવાદ પર ચર્ચા બાદ નિર્ણય આવી શકે છે। સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા થવાની છે। તો મુખ્યપ્રધાનની અધ્યક્ષતાની અંદર આ કેબિનેટ બેઠકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓની આજે કેબિનેટ સમક્ષ સમીક્ષા થઈ જશે અને થોડી વારમાં જ આ કેબિનેટની બેઠક શરૂ થવાની છે। ખાસ કરીને વિધાનસભાનું બજેટ સત્ર, વિધેયકો આ તમામ અંગે આ કેબિનેટની બેઠકની અંદર ચર્ચા વિચારણા હાથ ધરાશે। એ સિવાય આરોગ્યની ભરતીનો જે વિવાદ છે તે મામલે પણ ચર્ચા થઈ શકે છે। નર્સિંગની ભરતી પર વિવાદ થયો હતો, તેમાં પણ ચર્ચા બાદ કોઈ નિષ્કર્ષ આવી શકે છે। આ ઉપરાંત સરકારના જે આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા થઈ શકે છે। અને આ કેબિનેટ બેઠક પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, કેબિનેટની બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે, કયા કયા મુદ્દા છે કે જે આ બેઠકની અંદર સમીક્ષાની એરણ પર હશે? કિંજલ। જી બિલકુલ, થોડી જ વારમાં કેબિનેટની બેઠક છે તે શરૂ થવાની છે। સામાન્ય રીતે આ બેઠક છે તે સ્વર્ણિમ સંકુલમાં યોજાતી હોય છે, પરંતુ આજથી વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિધાનસભા પરિસરની અંદર આ કેબિનેટ બેઠક છે તે યોજાવાની છે। વિધાનસભા સત્ર શરૂ થાય તેની પહેલાંની કેબિનેટ બેઠક છે, એટલે સ્વાભાવિક રીતે જે રાજ્ય સરકારની નીતિઓ છે, રાજ્ય સરકારના મુદ્દા છે, મહત્વના જે નિર્ણયો છે તેની પર આ બેઠકમાં ચર્ચા થશે। કેમ કે વિધાનસભાનો પહેલો દિવસ છે, એટલે સ્વાભાવિક રીતે જે રીતે વાત કરવામાં આવે રાજકોટની હોસ્પિટલની, પાયલ હોસ્પિટલની કે પછી જે સીસીટીવી ફૂટેજ છે તેને લઈને પણ ગૃહમાં હંગામો છે તે થઈ શકે છે। ત્યારે પાયલ હોસ્પિટલ અને સીસીટીવીને લઈને સરકારમાં કે પોલીસ દ્વારા કરાયેલી જે કામગીરી છે તેને લઈને પણ જે રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવશે। તેની સાથે જ આરોગ્યમાં જે નર્સિંગનો વિવાદ છે, નર્સિંગની ભરતીની પરીક્ષાને લઈને જે વિવાદ હતો તે યથાવત છે, તો તેને લઈને પણ જે સમીક્ષા છે તે કરવામાં આવશે। જંત્રીના નવા ભાવોને લઈ અને એક આખો જે સમીક્ષા રિપોર્ટ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે, તે મૂકવામાં આવશે। તેની સાથે જ કેટલીક જગ્યા પર ખાતરની અછત હોવાની વાત હતી તે આવી રહી હતી, તો ખાતરને લઈને પણ જે રિપોર્ટ છે તે મૂકવામાં આવશે। ટેકાના ભાવોની જેને લઈને જે ખરીદીની શરૂઆત થઈ હતી તેને લઈને પણ રિપોર્ટ છે તે મૂકવામાં આવશે। સરકારના જે નીતિગત નિર્ણયો છે અને આગામી સમયના જે એજન્ડા છે તેની પર પણ ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે કહી શકાય કે વર્ષ 2024-25 માટે રાજ્ય સરકાર પોતાનું બજેટ રજૂ કરવા જવાની છે, તો બજેટને લઈને પણ આજની જે કેબિનેટ છે તેની અંદર ચર્ચા થશે। જયેશ। ખાસ કરીને આજનું જે વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, કેટલું મહત્વપૂર્ણ બની રહેશે આ સત્ર અને સત્રની પણ શું વિશેષતાઓ રહેશે? કિંજલ। જયેશ, કદાચ આ પહેલું વિધાનસભા સત્ર છે ગુજરાતની અંદર, ગુજરાત વિધાનસભામાં, કે જ્યાં વિપક્ષની જે સંખ્યા બળ છે તે ખૂબ જ ઓછું છે, તેના કારણે તેમને વિપક્ષનો દરજ્જો છે, વિપક્ષની અંદર જે કહી શકાય કે જે દરજ્જો છે તે વિધાનસભાના પ્રોટોકોલ પ્રમાણે નથી મળી રહ્યો। વિપક્ષના જે નેતા છે તેનો જે દરજ્જો હોવો જોઈએ તે નથી મળી રહ્યો। આ વખતનું જે મહત્વનું સત્ર એટલે પણ બની રહેશે કેમ કે જે પ્રકારની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ આવ્યા છે, લોકસભાના જે પરિણામ આવ્યા છે ત્યારબાદનું પણ આ સત્ર છે, એટલે તેનું પણ એ મહત્વ છે। આજના દિવસની જો વાત કરવામાં આવે તો 12 વાગ્યાથી સત્રની શરૂઆત છે તે થવા જઈ રહી છે। સત્રની શરૂઆત એ રાજ્યપાલના જે અભિવાદન પ્રસ્તાવ સાથે થશે। રાજ્યપાલના અભિવાદન પ્રસ્તાવ બાદ તેની પર જે સમર્થન છે અથવા તો અલગ અલગ જે ધારાસભ્યો છે તે પોતાની પ્રતિક્રિયા આપશે, કેમ કે એક જે શોક પ્રસ્તાવ હોય છે તે પહેલા દિવસે પારિત કરવાનો હોય છે। દેશના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ અને વર્તમાન જે કહી શકાય કે ગુજરાતના ધારાસભ્ય કરસન
હર્ષવર્ધન પટેલ આમના મૃત્યુ થયેલા છે. તેની સાથે જ જે પણ 1 વર્ષની અંદર જેના પણ મૃત્યુ થયા છે તેમને લઈને શોક પ્રસ્તાવ છે તે જાહેર કરવામાં આવશે. પરંતુ ક્યારેક પણ વર્તમાન ધારાસભ્યનું મૃત્યુ થયું હોય અને ત્યારબાદ વિધાનસભા મળતી હોય છે ત્યારે મોકૂફ છે તે રાખવામાં આવતી હોય છે. તો માનવામાં પણ એવું આવી રહ્યું છે કે જે રાજ્યપાલનું જે અભિભાષણ પ્રસ્તાવ છે તેને શોક પ્રસ્તાવ બાદ વિધાનસભા મોકૂફ રાખી શકાય છે. વિધાનસભા મોકૂફ ન રહે તો આરોગ્યલક્ષી જે બિલ છે તે બિલ અને ટેબલ પરના કેટલાક જે કાગળો જે મૂકવાના હોય છે પરંપરા પ્રમાણે તે મૂકવામાં આવશે. પરંતુ મહદ અંશે 2 વાગ્યાની બાદ વિધાનસભા મોકૂફ રહી શકે છે. બિલકુલ કિંજલ, આભાર. તમામ રાજકીય ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આજે કેબિનેટની બેઠક અને વિધાનસભા સત્ર આ બંને મહત્વપૂર્ણ ગતિવિધિઓ ગાંધીનગરમાં ચાલી રહી છે.